ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયાલથી મારુતિ કારમાં દેશી દારૂ ભરીને પોલીસને જોઈને ભાગેલો ઈસમ હરસોલીના રામાપીર મંદિરે ગાડી મૂકીને નાસી જતા પોલીસે ગાડી અને દેશી દારૂ કબજે કર્યો હતો। મળી આવતી જાણકારી અનુસાર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયાલ આઉટબીટમાં ફરજ બજાવતા કિરણકુમાર બાબુભાઈ અને ભરતસિંહ ચંદુસિંહ રાઠોડ આજરોજ સવારે એક મારુતિ ગાડીનો ચાલક બહિયાલથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને શંકા જતા મારુતિ ગાડીનો પીછો કર્યો હતો। મારુતિ કાર ચાલકે પોલીસને હાથતાળી આપીને ભાગવા જતા પોલીસે ફિલ્મી ડબ્બે આ મારુતિ ગાડીનો પીછો કરતા છેક હરસોલીથી દહેગામ જવાના મુખ્ય માર્ગ ઉપર હરસોલી ગામે રામાપીર મંદિર આગળ મારુતિ ગાડી મૂકીને કાર ચાલક નાસી છૂટ્યો હતો। જે બાદ પોલીસે કારની તપાસ કરતા આગળ પાછળ ડેકીમાં દેશી દારૂની સફેદ મેણિયાની કોથળીઓ મળી આવી હતી। આ બનાવ લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। જે બાદ પોલીસે મુદ્દામાલ સહિત કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી। ત્યારે ગાડીમાં અંદર કેટલો દેશી દારૂ છે તેની તપાસ કરવાની પોલીસને હજી બાકી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।